ઇન્ટરનેશનલ સોશિયલ મીડિયા પટેલ પ્રહલાદભાઈ. અમદાવાદના રિયલ એસ્ટેટ પર અત્યારે હાલ મંદીની અસર જોવા મળી. જી હા દર્શક મિત્રો, આ સમાચાર તમારા સુધી પહોંચે ત્યાં સુધીમાં તો કેટલાક બિલ્ડરો અને ડેવલપર્સ જે છે તેમના લલાટે ચિંતાની લકીર પણ જોવા મળી. શું કારણ છે તે જાણવાનો પ્રયત્ન મુંબઈ સમાચારની ટીમે કર્યો. દર્શક મિત્રો, ભારતમાં અને દરેક રાજ્યમાં મધ્યમ વર્ગ એક એવો પરિવાર છે, એક એવું કુટુંબ છે કે જે પોતાનું ઘર કરવા માટે મથતો હોય છે અને સતત પ્રયત્ન કરતો હોય છે. ઘરનું સ્વપ્ન પણ આ જ મિડલ ક્લાસના માણસો જોતા હોય છે. લોઅર મિડલ ક્લાસ હોય તે તેના કેટેગરી પ્રમાણે મકાનની શોધ કરતો હોય છે, પરંતુ મધ્યમ વર્ગ જે છે તે સતત સંઘર્ષ કરીને પોતાનું ઘર કરવા માટે પ્રયત્ન કરતો હોય છે. અને આ પ્રયત્નો વચ્ચે જો એવા સમાચાર આવે કે અમદાવાદના રિયલ એસ્ટેટમાં થોડીક મંદી જોવા મળી રહી છે અને વેચાણમાં ઘટાડો થયો છે, તો તેમાં હરખાવાની જરૂર બિલકુલ નથી, કારણ કે કિંમતો ત્યાંની ત્યાં છે. શું કારણો છે, મકાનો વેચાતા કેમ નથી, તે જાણવાનો પ્રયત્ન મુંબઈ સમાચારની ટીમે કર્યો. અલગ અલગ તજજ્ઞ સાથે વાતચીત કરી, માર્કેટ સાથે જોડાયેલા જે એક્સપર્ટ છે તેમનું શું કહેવું છે તે પણ જાણવાનો પ્રયત્ન કર્યો. તો બીજી તરફ શહેરના જાણીતા બિલ્ડર્સ અને ડેવલપર્સ સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો. સૌપ્રથમ એ સમજીએ કે રિયલ એસ્ટેટ માર્કેટના એક્સપર્ટ અત્યારે હાલ જે માહોલ છે તેના પર શું કહી રહ્યા છે. આવો જોઈએ દિલીપ પટેલે શું કહ્યું. Is your organization looking to further? 2-4 મહિનાથી થોડી મંદીનો માહોલ લાગે છે વેચાણમાં, અને સ્થિર નથી. એમ ઇન્ક્વાયરી થાય છે ખરી, પણ જે ડીલ ક્લોઝ થવામાં એ થોડી મુશ્કેલીઓ થઈ રહી છે. થોડા બજેટના હિસાબે ઇસ્યુ આવે છે કે અત્યારે જે પ્રમાણેના રિયલ એસ્ટેટના પ્રાઇસ થઈ ગઈ છે આપણે અમારા વિસ્તારમાં, વેસ્ટ નોર્થ અમદાવાદમાં, અને કસ્ટમરની રિક્વાયરમેન્ટ એ બે મેચ ઓછી ખાય છે. દાખલા કે લક્ઝરીઝ ફ્લેટો છે 3 BHK 4 BHK એના કસ્ટમર અલગ, પણ કે એફોર્ડેબલ સાઇઝ જે હોવી જોઈએ જે કસ્ટમરને બજેટમાં સેટ થવાય. દાખલા કે અહીંયા નોકરીવાળો અને મધ્યમ વર્ગ પરિવાર બી ઘણા બધા રહેવા આવે છે, એટલે 70% રિક્વાયરમેન્ટ તો એમને નોકરીવાળાને લોન લઈને જ ફ્લેટો લેવાવાળા કસ્ટમરને છે. તો એમને EMI અને પ્રાઇસ એટલે લોનનો હપ્તો સેટ થવા માટે ઉપરના પૈસા એ બધું મેનેજ કરવામાં જ એમને થોડું વિચારતા થઈ ગયા છે કસ્ટમરે. પહેલાં કેવું હતું કે આજથી 2-5 વર્ષ પહેલાં એફોર્ડેબલ ફ્લેટો અહીંયા મળી રહેતા અને પ્રાઇસ બી એ પ્રમાણે મોંઘવારીની દ્રષ્ટિએ થોડું રિઝનેબલ હતી કે જે એફોર્ડ કરી શકતા. અને એ ટાઈમે 1 BHK અને એક બજેટ ફ્લેટો બી ઓપ્શન મળી રહેતો હતો કસ્ટમરને, કે જેને એફોર્ડેબલમાં જવું હોય તો 1 BHK છે, 2 BHKમાં એ બધામાં એમને ઓપ્શન મળતા હતા. એટલે કસ્ટમર એફોર્ડ કરી અને ગમે તેમ લોન બોન લઈને એ મકાન પોતાનું ઘરનું ઘર કરી શકતું હતું. પણ અત્યારે થોડો પ્રોબ્લેમ એ થાય છે કે હવે લક્ઝરી સેગમેન્ટ બનવા મળ્યા છે, જેમાં જીમ, સ્વિમિંગ પુલ, XYZ બધી એમ્યુનિટીઝ હોય, અને સ્વાભાવિક છે કે મોંઘવારીની દ્રષ્ટિએ થોડી જમીનોમાં ભાવ વધ્યા છે બિલ્ડરોને, તો પ્રાઇસ એ પ્રમાણે થયા છે. જ્યારે 50 લાખ બહારના 2 BHK છે અત્યારે મિનિમમ ગણીએ, એટલે કસ્ટમરને એ થોડું સેટ કરવું અઘરું પડે છે ઇન્ક્વાયરીઓમાં. લોનો તો અત્યારે પહેલાં કરતાં સરળતાથી મળે છે, પણ બેંકના ક્રાઇટેરિયામાં જે કસ્ટમર આવતું હોય ને તે એમના માટે તો બધું ફિટ જ છે કે થઈ જાય. પણ આમાં જો એનો EMI ગણીએ, એની સેલેરી ગણીએ અને એનું બજેટ ગણીએ, તો જે એને ઉપરથી ઘરના જે કાઢવાના હોય એ બધું એડજસ્ટ કરવું પડે ને. લોન લેવાથી બી દાખલા કે 30 લાખ 40 લાખને લોન લે, પણ એને સામે એનો પગાર પ્રમાણે સેટ ના થતું હોય, એટલે એ બિચારું શું કરી શકે પછી. ઓછા પ્રમાણમાં એટલે 1 BHK તો બહુ ઓછી સ્કીમો થઈ ગઈ છે. હવે આખા વિસ્તારમાં ગણીએ તો 2-4 સ્કીમો જ હશે જે નવી અત્યારે બનતી હશે 1 BHKમાં. અને 2 BHKના ભાવ મેં તમને કીધા એમ જે એમ્યુનિટીઝ અને જે પ્રમાણે ગણીએ તો અત્યારે થોડા હાઈ તો થઈ જ ગયા છે. બિલ્ડર બી અત્યારે તો સારી એવી ઓફરો આપે છે, ડિસ્કાઉન્ટ ગણીએ કે એમાં ફર્નિચર છે, AC છે, એમને જેટલી મદદ થઈ શકે કસ્ટમરની કે એમને હેલ્પ થઈ શકે કરીએ. અને અમે એમને સારામાં સારો ઓપ્શન શોધીને આપવામાં કે ભાઈ એમને જે એના બજેટમાં શું સેટ થઈ શકે એવા પ્રયત્નો અમે પૂરેપૂરા કરીએ છીએ કે લોકોને પોતાના ઘરનું ઘર થઈ જાય. હા, એ બી પ્રયત્નો કરવા જોઈએ સરકારને અને બિલ્ડરોને જોડે બેસીને
કે ભાઈ પહેલાં દાખલા તરીકે સબસિડીનો પ્લાન હતો કે જે 2,67,000 જેટલી સબસિડી જે મળતી હતી, તો એનાથી બી કસ્ટમરને થોડું રાહત થતી હતી લોનમાં, કે એટલી લોન એની જમા થઈ જાય એટલે લોનનું EMI ઘટાડી શકાય. પણ એ હવે ઘટીને સબસિડી બી એના કરતાં અડધા કરતાં બી ઓછી થઈ ગઈ છે. તો એવું કદાચ સબસિડી સારી રીતે કાઢે, અથવા તો કંઈ બિલ્ડરોને કોઈક સરકાર થોડો લાભ આપે કે જે તે ભાવ નીચા લાવી શકે, તો એમાં થઈ શકે આપણને. દાખલા તરીકે પશ્ચિમ અમદાવાદ કરતાં પૂર્વ અમદાવાદમાં એ બાજુ થોડો ભાવમાં ઘણો ફરક છે, પણ ધંધા રોજગાર આ બાજુ હોય, અને વ્હીકલ લઈને આવવામાં તો પછી એને પેટ્રોલમાં એ રીતે બી ગણતરી કરે તો એને જ્યાં ધંધો રોજગાર હોય એની નજીકમાં જ ફ્લેટ લેવાનું મજબૂરી થઈ ગઈ છે. અને રિંગ રોડ બહાર જઈએ કે તો એટલો બધો ઘણો મોટો ફરક નથી એમ ફ્લેટોની કિંમતમાં. પ્રાઇમ એરિયામાં અને રિંગ રોડમાં ફરક છે ઘણો, પણ તો બી જે એફોર્ડેબલ જે પ્રાઇસ હોવી જોઈએ, જે કસ્ટમરને જે આજથી પહેલાં 25-30 લાખમાં એક ઘર મળી જતું હતું, તે વધીને એ ઓપ્શન જ બંધ થઈ ગયું છે અત્યારે 1 BHK વાળું. એમ કરો એટલે તેજી તો 100% એવું છે કે જે આ કોમનવેલ્થ ગેમ એટલે ઇન્ટરનેશનલ લેવલનું આપણા અમદાવાદમાં થઈ રહ્યું છે, એટલે 100% તેજીનું તો દેખાય છે. કેમ કે એટલા બધા ધંધા રોજગારના ઓપ્શન આવવાના છે અમદાવાદમાં, કન્સ્ટ્રક્શન સાઇડો વધવાની છે, અને ઓટોમેટિક ફરક પડશે ખરી એવું અત્યારે તો દેખાઈ રહ્યું છે. ફેર તો અત્યારે કેમ કે અહીંયા ધંધા રોજગાર વધવાના છે, લોકો બહારથી અમદાવાદનું આકર્ષણ થોડું વધી જશે, કે ગમે તે હાલતમાં ગામડાના લોકો કે જે ગમે તે ધંધા રોજગારનો વિકાસ થશે એમ અમદાવાદમાં શિફ્ટ થશે, એમ અહીંનું કન્સ્ટ્રક્શન સાઇડ કે બિલ્ડરોને વેચાણમાં થોડો ફરક પડશે એવું લાગી રહ્યું છે. માર્કેટિંગ સ્ટ્રેટેજીમાં તો એવું છે કે અત્યારે ઘર લેવું તો થોડું મોંઘું છે જ, પણ ગમે તેમ કરીને એક પ્રયત્નમાં પોતાનું ઘર થઈ જાય, થોડી ઘણી બચત હોય, થોડા ઘણું લોન લઈને, તો એ પ્રમાણે આઈડિયા કરીને થોડું, અને સારા બ્રોકરનો કોન્ટેક્ટ કરે તો એમને સારા ઓપ્શન આપી શકે કે ભાઈ આના બજેટ સમજીને કે ભાઈ એને કઈ જગ્યાએ સેટ થાય એવું છે, તો એ થઈ શકે. અમદાવાદના રિયલ એસ્ટેટ માર્કેટમાં મંદીનો માહોલ. મંદીની અસર શહેરમાં ચાલી રહેલા પ્રોજેક્ટ્સ પર પડી. નવા સોદાઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો. ઘણા પૂર્ણ થયેલા પ્રોજેક્ટ્સ પણ વેચાયા વગર રહી ગયા. અમદાવાદમાં મંદીએ નવા પ્રોજેક્ટો પર બ્રેક લગાવી. રિયલ એસ્ટેટમાં છેલ્લા 6 થી 8 મહિનામાં થોડું મંદીનું વાતાવરણ છે જ. એવો વર્ષ છે કે જેને નાના ફ્લેટો જોઈએ છે. બધી જ જગ્યાએ અત્યારે મોટા ફ્લેટો ચાલુ થઈ ગયા છે, કે 3 અને 4 નું લશ્કર જ ચાલુ છે. હવે નાના ફ્લેટો કોઈ બનાવતું છે નહીં. જ્યારે નાના ફ્લેટોનું બુકિંગ કરીએ છીએ આપણે, ત્યારે પબ્લિક આવે છે, મેમ્બર આવે છે, એ લોકો બુકિંગ કરાવે છે, થોડા પૈસાની તકલીફ પડે છે, પણ એ બધા ફ્લેટ બુક થઈ જાય છે અને પૂરું બી થઈ જાય છે. જેવા મોટા 4 અને જેવા કે 5 BHK 6 BHK અત્યારે એવું લશ્કર ચાલી રહ્યું છે. એમાં શું થાય છે કે મોટો વર્ગ છે, એટલો બધો માલ પડ્યો રહ્યો છે અમદાવાદમાં કે હવે આગળ એ ક્લસ્ટર ચાલતું છે નહીં, એટલે મંદીનું વાતાવરણ બિલકુલ દેખાય છે. મિડલ ક્લાસ માટે બનતા બંધ થયા નથી, થાય છે, પણ 20 સ્કીમ ચાલતી હોય છે, એમાંથી 1-2 સ્કીમ નાની ચાલતી હોય છે. એટલે લોકોના નાના ઘરની રજૂઆત છે કે નાનું જોઈએ છે, અમારું બજેટ આટલું જ છે. લોકોના બજેટ ઉપર સ્કીમો ચાલતી હોય છે. હવે બધા જ બિલ્ડરો લગભગ મોટા ફ્લેટ બનાવતા થઈ ગયા છે, 3 અને 4, 5. એટલે મોટો વર્ગ હવે સમાપ્ત થઈ ગયો છે. એટલો બધો માલ અમદાવાદમાં રોંગ સાઈડ શું કહેવાય પેરીફરીમાં એટલા બધા ફ્લેટો છે કે જે ચોઈસ બધાને મળી રહેશે એમ, કે ભાઈ આ નહીં તો આ નહીં, એટલે મંદીનું વાતાવરણ આવ્યું છે. કોમર્શિયલમાં કેવું છે કે હવે ધંધા પાણી છે નહીં. મંદીનું વાતાવરણના લીધે લોકોએ ઓફિસો બંધ કરી દીધી છે, એટલે કોમર્શિયલમાં તો બિલકુલ એવું છે કે ધંધા છે જ નહીં. એટલે કોમર્શિયલ તો અત્યારે લોકો ઇન્વેસ્ટ કરતા હતા એ બી ભૂલી ગયા છે. કોમર્શિયલમાં બિલકુલ ઓવરઓલ એવું છે કે જ્યારે પૂર્વમાં ઘણા ફ્લેટો, પૂર્વમાં બધી ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે, એટલે પૂર્વમાં પહેલેથી જ બધું ભરાઈ ગયું છે. હવે વૈષ્ણવદેવીની આજુબાજુ ચાલે છે, લોકો અંદરથી બહાર આવે છે, એટલે બહારની જે પેરીફરી છે, રિંગ રોડની અધર સાઈડ, એ બધા ફ્લેટો ત્યાં ચાલે છે. પણ એમાં બી શું છે કે નાના ફ્લેટો છે ત્યાં છે નહીં, બધા બી 3 BHK 4 BHK કરવા મળે છે. એટલે મોટા ફ્લેટમાં તો હવે એટલો બધો માલ છે કે ચાલતા જ નથી. તો નાના ફ્લેટો કરીએ કદાચ અમે, તો એમાં બુકિંગ મળે છે. બિલકુલ કોમનવેલ્થ થી થોડી તેજી આવશે, પણ એવી તેજી નહીં આવે કે લોકોની જોડે બજેટ છે નહીં, પૈસા છે નહીં, નોકરિયાત વર્ગ છે, એ થોડું લઈ અને થોડું ખાઈને જીવતો હોય છે.
એટલે 2-5 વર્ષ લાગશે. કોમનવેલ્થ થી એવી કઈ 7 બીજી નહીં વર્ષ આવી છે 7 વર્ષ કે મંદી બધા લઈ જ લેશે. હા, આરસની તકતી પર લખી રાખો. શોર્ટ પિરિયડમાં મંદી છે એમાંથી થોડી બહાર આવવાની કોશિશ થશે એવું લાગે છે. બિલકુલ લોજિક એવું છે કે અત્યારે જમીનો મોંઘી થઈ જાય છે, કન્સ્ટ્રક્શન કોસ્ટ વધતી જાય છે, ડિમાન્ડ સપ્લાય રૂલ્સ બરોબર? વર્કિંગ. એટલે અમારે જે અમે ગણતરી કરીને સ્કીમ મૂકીએ એ વાયબલ થતી જ નથી. લોકોના બજેટ ઓછા થઈ ગયા છે કે ભાઈ અમારે બજેટ આ બાર જોઈએ, છે, આ જોઈએ. ભાવ એટલે ઊંચા એ લોકો છે, એમ કે છે કે એટલે મંદી અમારે જે થવાની જ જોઈએ છે, છે, મંદી ચાલવાની જ છે, જોઈએ, લોબો એ ટાઈમ અમારા ચાલવાની છે. બજેટમાં આવે. એવા લોકો બજેટમાં ઘર થતા નથી, સ્કીમો થતી નથી, એટલે લોકોના બજેટ ખોરવાઈ ગયા છે. ટૂંકમાં નોકરી બી એવી કઈ એટલા પગારો હોતા નથી એટલે લોકો લઈ શકે મોટા ઘર. એટલે અત્યારે નાનો ભાવ પકડી રાખશે કેટલા દિવસ પકડી રાખશે? નાના છોડવું જ ફ્લેટ જ પડશે. લે છે. એટલે અત્યારે ક્રેઝ એવો આવી ગયો છે કે નાના ફ્લેટ ચાલે છે, મોટા નથી ચાલતા. ના, હાઉસિંગ લોન સરળતાથી મળે છે. આખા વિશ્વમાં રિયલ એસ્ટેટમાં મંદી આવવાની છે. બિઝનેસ વાળાને 7 વર્ષ શું છે કે એ લોકો જલ્દી આપતા નથી. બિઝનેસ કરતા હોય છે એ લોકો આટી ગુટીથી પેપરો બનાવે છે, એટલે નાના વર્ગને તો વાંધો નથી આવતો. જેની ગવર્મેન્ટ સર્વિસ છે એ લોકોને બહુ વાંધો નથી આવતો. જીએસટી બિલકુલ ઘટવું જોઈએ. સરકાર જો ઘટાડે તો જ તેજી આવશે. બાકી અત્યારે તો સરકાર તો મોંઘવારી ભૂખી એટલી બધી છે કે કન્સ્ટ્રક્શન કોસ્ટ પોસાતું જ નથી અમને. પબ્લિકને ચૂસવા જ મોડી છે. તમે શું ભાવે વેચો છો અને કન્સ્ટ્રક્શન, અમારી એ બેની વચ્ચે જોવા જઈએ તો કોઈ ગેપ હોતો નથી. એટલે બિલ્ડર તો હેરાન જ થઈ જાય છે. સરકાર તો કરપ્શન વાળી છે, એટલે આશા રાખશો જ નહીં. દર્શક મિત્રો, જ્યારે જે એક્સપર્ટ કહી રહ્યા છે તે આપણે સમજ્યા અને બિલ્ડર શું કહી રહ્યા છે તે પણ જ્યારે આપણે જોયું, ત્યારે અમદાવાદનો પૂર્વ વિસ્તાર એવો છે કે જે અત્યારે હાલ પણ મિડલ ક્લાસ માટે અને તે વિસ્તારમાં રહેતા જે લોકો છે તે નજીકના કારખાનાઓમાં, ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરી રહ્યા છે અને તેમને માટે ત્યાં પણ ખૂબ સરસ પ્રોજેક્ટ તૈયાર છે. સવાલ એ થાય છે કે અમદાવાદનો પશ્ચિમ વિસ્તાર હોય કે પૂર્વ વિસ્તાર, તમામ જગ્યાએ અત્યારે હાલ વેચાયા વિનાના કેટલાક ફ્લેટ્સ અને રેસિડેન્સ મકાનો જે છે તે બિલ્ડરો માટે એક ચિંતા બની રહી છે, કારણ કે વેચાતા નથી, નવા સોદા નથી થતા. પૂર્વમાં શું માહોલ છે તે જાણવાનો પ્રયત્ન કર્યો અને માર્કેટ એક્સપર્ટ કમલેશ પંડ્યા અમારી સાથે જોડાયા. તેમની સાથે વાત કરીશું. When you have the perfect response in અત્યારે માર્કેટ મંદીની છે, કારણ કે શું છે, હવે રેટ બહુ અપ થઈ ગયેલા છે અને કોરોના પછી કોઈ સમય સારો નથી, નાના મકાનો 7 વર્ષ સુધી. એટલે ઇન્વેસ્ટર છે નહીં માર્કેટમાં. યુદ્ધ હોય કે કોરોના હોય કે ડિમાન્ડ સપ્લાય હોય રિક્વાયરમેન્ટ બહુ છે કે બિઝનેસ ધંધા હવે હોય, એટલા બધા ભાવ અપ થઈ ગયા છે, ડબલ થઈ ગયા છે, સમજો. કોઈ ગવર્મેન્ટો હોય, ગવર્મેન્ટોનો પૈસા જોવું છે, કથી સારું થવાનું છે. થોડું ઘણું અને લોન કરીને બી લઈ લેતા હતા. હવે સેલેરીમાં એટલો થયો નથી, બરોબર છે, અને સામે ભાવ ડબલ થઈ ગયા છે ફ્લેટોના અને એના. 1 ને 2 BHK બનતા નથી. એટલે કસ્ટમર અત્યારે કન્ફ્યુઝ છે કે શું કરવું એમ. પછી સબસિડી બી બંધ થઈ ગઈ, સરકાર વેપારી બની, પ્રજા ભિખારી બની. એટલે માર્કેટમાં અત્યારે પોઝિશન ટાઈટ છે. પણ આ કામો જમીન અપ થઈ ગયા છે, જમીનના ભાવ ડબલ થઈ ગયા, સમજો તમે. એટલે બિલ્ડરોને છે ને હવે જમીન પોસાતી નથી અને 1 ને 2 BHK નો રેટ પોસાય મોંઘવારી વધી, પબ્લિક પાસે પૈસા નથી અને એમ તો એ શક્ય નથી. ક્યાંથી શક્ય બનવાનું up છે? થઈ ગયેલું છે. વેપાર કરવા હોય તો નીચા અડધા ભાવ કરવા પડશે. ઘટાડે પણ આનો કઈ લાભ બહુ દેખાતો નથી. અત્યારે ટકાવારી જે દલાલો તો વધારે આપી રહ્યા છે, તો કઈ પણ રીતે જાય, ઇન્વેસ્ટર છે નહીં માર્કેટમાં. કારણ કે 3 ને 4 કુવામાં હોય તો વાળામાં આવે ને, પબ્લિક પાસે પૈસા જ નહીં. એમાં રિયલ છે નહીં લેવા વાળી વર્ગ. હવે નાના માણસો છે એ પોસાય એવું નથી રહ્યું એમ. એટલે બિલ્ડર બી મૂંઝવણમાં છે. હવે બનાવીને પછી સ્કીમો મૂકી દીધી છે, પણ દરેક સ્કીમોમાં 50-60% હજુ ખાલી પડ્યું. અત્યારે અહીંયા બી એ જ છે, 1 ને 2 BHK તમે લોન્ચ કરો તો હમણાં તમારું સેલ થઈ જશે, પણ તમે જે મોટા બનાવજો ને એમાં સેલિંગમાં તકલીફ છે. વાત સાચી. કારણ કે બિલ્ડરને 1 ને 2 BHK પોસાતું નથી, એટલે હવે બિલ્ડર બનાવે છે મોટા, અને મોટા બનાવે છે, વેચાણ છે નહીં, ઇન્વેસ્ટર માર્કેટમાં છે નહીં, તો પછી કરવું શું? ગવર્મેન્ટની કોઈ પોલિસી નથી તો જે તમને ફાયદો થાય. એ તેજી આવશે ત્યાં આવશે, જે જગ્યાઓ છે જગ્યાની આજુબાજુ આવશે. આખા અમદાવાદમાં તેજી આવે એવું લાગતું નથી. રિયલ એસ્ટેટમાં તેજી આવશે ત્યારે 2030ની વાત છે. હજુ ત્યાં સુધી જુઓ, જો આગળ વિચારો શું થાય છે, પણ અમને લાગતું નથી કે આનાથી તેજી આવી જાય.
માર્કેટમાં જે સેલેરી હતી ને જે up થઈ ગવર્મેન્ટ હતી, ફેર હોય આશા હારી રાખવાની જ નહીં. મકાનના ભાવ થયા એ પ્રમાણે સેલેરી અપ થઈ નથી. તો સેલેરી અપ નથી તો એને ખાવું શું? હવે વ્યાજ દર બી એટલા અપ થઈ ગયેલા છે. પહેલા 6-6.5% લોન મળતી હતી, હવે એ મળતી જ નથી. સબસિડી છે નહીં, તો હવે એની સેલેરીમાં એટલો ગ્રોથ નથી થયો. ફીઓ સ્કૂલોની આ તે બીજા ખર્ચા વધી ગયા છે, અપ થઈ ગયા છે. તો માણસ મકાન લેવો તો 1-2 BHK થી ઉપર જવું હોય તેની પાસે સેલેરી એટલી અપ નથી. એટલે નાના માણસો તકલીફ જ છે. એટલે અત્યારે એના કારણે મંદી છે. ના અત્યારે સપના માટે એનું કારણ છે કે એની સેલેરી અપ થઈ નથી અને બિલ્ડરો નાના બનાવતા નથી. તમે અત્યારે 1 ને 2 BHK મૂકો, હમણાં ફટાફટ સેલ થઈ જશે. હવે બિલ્ડરને પોસાતા નથી. અને એટલે પાછું બિલ્ડર મોટા ભાગે 3-4 BHK ના વિલા જ મૂકે છે. નાના મૂકવા તૈયાર જ નથી. નાના બરાબર છે, ઇન્વેસ્ટર માર્કેટમાં બહુ છે નહીં. ગોલ્ડનો ભાવ એકદમ અપ થઈ ગયો છે. પહેલા શું હતું, થોડું ગોલ્ડ અત્યારે કાઢી નાખ્યા પછી ગોલ્ડ લઈ લઈશું એમ. અત્યારે તો ગોલ્ડનો ભાવ વધ્યા છે એટલે કોઈ ગોલ્ડ કાઢવા તૈયાર નથી. વ્યાજનો હપ્તો ઊંચો આવે છે, માણસ કરે છે. દર્શક મિત્રો, માર્કેટ એક્સપર્ટ હોય કે આ બાંધકામ વ્યવસાય સાથે જોડાયેલી વ્યક્તિઓ, તમામ વ્યક્તિઓની એક વાત તો કહ્યું છે કે અત્યારે હાલ મંદીની અસર તો જોવા મળી રહી છે. કયા કારણે જોવા મળી રહી છે તેના કારણો પણ ખુલ્લા દિલે તેઓ ચર્ચા કરી રહ્યા છે. શહેરમાં કેટલાક રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે, તેના પર ડેવલપર્સનું શું કહેવું છે અને અત્યારે હાલ જે મંદીનો માહોલ છે તેમાં કેવી પરિસ્થિતિ છે તે જાણવાનો પ્રયત્ન ખાસ કરીને અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં કેવો થઈ રહ્યો છે. અને જ્યારે વર્ષ 2030માં કોમનવેલ્થ ગેમ્સ આવી રહ્યા છે અમદાવાદના આગળ, ત્યારે કશો ફેર નહીં પડવાનો. એ બધી વાતો છે. જોવા મળશે કે તેજીનો માહોલ જોવા મળશે, તે પણ અમદાવાદના જાણીતા બિલ્ડર રૂપેશ ચોકસીએ ખુલ્લા મને વાત કરી. આવો સાંભળીએ તેમણે શું કહ્યું. હાજી, એકચ્યુઅલી જમીનોના ભાવ ઘણા વધી જવાથી, ઇવન કન્સ્ટ્રક્શન કોસ્ટ બી વધી જવાથી થોડું કન્સ્ટ્રક્શનમાં બુકિંગમાં મંદી ચાલી રહી છે અત્યારે. ડિમાન્ડ સપ્લાય સ્કીમ સ્ટાર્ટ કરીએ ફાઉન્ડેશનમાંથી અને પૂરી કરીએ ત્યારે બી 2 વર્ષે બી એના એ જ ભાવ ઓલરેડી બસ બુકિંગમાં મળી રહે એવું થઈ રહ્યું છે અત્યારે. આની પાછળનું કારણ શું છે? મોંઘવારી. આની પાછળનું કારણ તો કેશ મની ક્રાઇસિસ, બધાને પેમેન્ટનું થોડુંક સેલરી વધવાની નહીં અને એની સામે કન્સ્ટ્રક્શન કોસ્ટ, લેન્ડ કોસ્ટ વધી જાય એટલે સેલરીનો રેશિયો એટલો ના વધ્યો હોય, બિઝનેસમાં બી એટલું એક્સપાન્શન ના મળ્યું હોય, બધું મંદી છે. નાના ધંધા ઉદ્યોગ બંધ થઈ ગયા બધા. ઇન્વેસ્ટરો જે બુક કરાવતા હતા પ્રોપર્ટીમાં, આપો મત ભાજપનો. જે સ્કીમ પૂરી થાય ત્યારે જે ગેઇન મળવો જોઈએ કરો એ બી ધંધા પછી જુઓ. ઇન્વેસ્ટરો નથી મળતું એટલે ઇન્વેસ્ટરો બી અત્યારે એક્ઝિટ છે. જેનું એકચ્યુઅલ યુઝર્સ છે એ લોકોને બી સેલરી અને બિઝનેસમાં જે ઇન્કમ હોવી જોઈએ એના પર્સન્ટેજ વાઇઝ કન્સ્ટ્રક્શન કોસ્ટ, લેન્ડ કોસ્ટ બહુ વધી ગઈ છે, જેથી બુકિંગના રેટ વધી ગયા છે. એટલે ભાજપથી દેશ ખાલી થઈ જશે. એનું કારણ છે લેન્ડ કોસ્ટ એટલી થઈ ગઈ છે, એ પ્રમાણે ફ્લેટની પ્રાઇસ રાખે તો એ 4 BHK 5 રૂપિયો ખાલી થઈ ગયો, નહીં ખબર BHK પડતી. પણ 1 BHK 2 BHK વાળા એફોર્ડ નથી કરી શકતા. એનું મેઇન રીઝન એ છે કે લેન્ડ કોસ્ટ, કન્સ્ટ્રક્શન કોસ્ટ પ્રમાણે મિનિમમ જે ફ્લેટની પ્રાઇસ આવે એના માટે યુઝર્સ 1 BHK 2 BHK નથી પરચેસ કરી શકતા. એની પબ્લિક પૈસા નહીં, મોંઘવારી વધી છે. બિલ્ડરે પ્રાઇસમાં થોડું પ્રોફિટ રેશિયો ઘટાડીને બી એકવાર સેલ કરવું આમ પડશે. સીધી ભાષામાં વાત થઈ માર્કેટમાં જેટલા ફ્લેટની રિક્વાયરમેન્ટ છે એની સામે પુષ્કળ ફ્લેટો બની રહ્યા છે. જ્યાં જુઓ ત્યાં જે એરિયામાં તમે આમ રિંગ રોડ થી 72 કિલોમીટર્સનો રિંગ રોડ છે, એમાં રાઉન્ડ મારો તમે તો જ્યાં જુઓ ત્યાં એટલા બધા જંગલો ઉભા થઈ રહ્યા છે એવું લાગશે. પુષ્કળ મકાનો છે, લેવાલ કોઈ નહીં. બિલ્ડિંગ બની રહ્યા છે જેની ઇફેક્ટ બી દેખાય છે કે માલ કઈ રીતે સપ્લાય લઈએ પૈસા તો પબ્લિક કઈ રીતે લઈએ. એફોર્ડેબલમાં પ્લાન પાસ જેવા સ્ટેજમાં કે ઇન્કમ ટેક્સ જેવા સ્ટેજમાં તમને બેનિફિટ થાય એવું આપવામાં આવ્યું છે, પણ યુઝર્સની જોડે એફોર્ડ નથી કરી શકાતું પ્રાઇસના લીધે. એના લીધે એ બુકિંગના મંદી ચાલી રહી છે. હજી મંદી લોબી ચાલવાની છે. GST ચિંતા ના ઘટવાથી કરો. એવો કોઈ કન્સ્ટ્રક્શન કોસ્ટમાં ફરક નથી પડ્યો. એની સામે નફાખોરી બીજી બિલકુલ labor બંધ થઈ cost જાય. વધી જતી હોય અને અમુક કન્સ્ટ્રક્શન કોસ્ટમાં અમુક મટીરિયલના ભાવ વધી જતા હોય એટલે કન્સ્ટ્રક્શન કોસ્ટમાં કોઈ ફેર નથી પડતો. કન્સ્ટ્રક્શન કોસ્ટ તો એઝ ઇટ ઇઝ જ રહી. હજી 2030માં એટલે હજી વેટ એન્ડ વોચ થશે. 2 વર્ષ ભ્રષ્ટાચારમાં જમીનની વેલ્યુ વધી જાય તો શું થાય? ડેવલપમેન્ટ આવશે તો જ લોકો વિશ્વાસ કરશે. ત્યાં સુધી હજી 1-2 વર્ષ તો કોઈ ટ્રસ્ટ કરે એવું લાગતું નથી રિયલ એસ્ટેટ ઉપર. એમાં રીડેવલપમેન્ટમાં સારું છે કારણ કે સિટીમાં બધી ફેસિલિટી મળી રહે
ટ્રાન્સપોર્ટેશનથી માંડીને ઓફિસોથી માંડીને આઉટ ઓફ અમદાવાદ જવું હોય તો એમને ટ્રાન્સપોર્ટેશન બધું ઇઝી પડી રહે એટલે રીડેવલપમેન્ટમાં બુકિંગનો વાંધો નથી આવતો, એમાં બુકિંગ મળી રહે છે. ઇવન જૂના મેમ્બરો જે હોય એમના જ રિલેટિવ્સ લઈને આવતા હોય છે બુકિંગ, કે જૂના મેમ્બરો બી થોડું અપગ્રેડ જવા માંગતા હોય છે 2 BHK માંથી 3 BHK માં, એટલે બિલ્ડરને એમાં થોડું ઇઝી રહે છે કે મોટી સાઇઝના ફ્લેટ એમને આપવાના અને એની જોડેથી થોડું પેમેન્ટ કવર થાય તો એનાથી પ્રોજેક્ટને વાયેબલ કરી શકે છે. જમીનના પૈસા, હા શ્યોર, એનાથી જ અસર થાય છે અને અસર થઈ ચૂકી છે અને એની અસર ચાલુ જ છે. કારણ કે જે લેન્ડ કોસ્ટ થઈ ગઈ છે અને જે કન્સ્ટ્રક્શન કોસ્ટ થઈ ગઈ છે એના માટે બિલ્ડરને કોઈ બી એરિયા રૂપિયો ખલાસી જાય, દેશની પોઝિશન હાઈ રહેવાની જ નહીં. પકડો તો મિનિમમ પડતર કોસ્ટ 3,000 સાડા બધું ભ્રષ્ટાચારી સાફ કરી નાખ્યું પડે છે લેન્ડ કોસ્ટ પ્લસ કન્સ્ટ્રક્શન કોસ્ટ થી એવરેજ. એના માટે રંગા બિલ્લા જ જવાબદાર. એના ઉપર પછી એમને સેલ કરવું પડે, એટલે એ જે પ્રાઇસ આવે છે એ પ્રાઇસ મિડલ ક્લાસ એફોર્ડ કરવામાં તકલીફ પડે. દર્શક મિત્રો, આ તો વાત હતી બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા ડેવલપર્સ, બિલ્ડર્સ, નાના ધંધા ઉદ્યોગ વેપાર બધા ખલાસ થઈ ગયા. તજજ્ઞો. ક્યાંથી લોકો લઈ શકવાના છે? મિત્રો, આ વ્યવસાય એવો છે કે તેમાં આર્કિટેક્ટ, એન્જિનિયર જે છે તે એક કરોડરજ્જુ સમાન તેમની ભૂમિકા હોય છે. વાત કેવા સાચી. મકાનો બનાવવા, તેનો પ્લાન કેવો રહેશે, એમ્યુનિટીઝ કેવી રહેશે, મધ્યમ વર્ગને પોસાય તેવી કિંમતમાં કેવા મકાનો બનવા જોઈએ, તેની ડિઝાઇન કેવી હોવી જોઈએ. સાથે સાથે આ ભૂમિકા જે આર્કિટેક્ટની હોય છે તે મહત્વની એટલા માટે હોય છે કે જેમાં આ જે મકાનની ડિઝાઇન આખી બનતી હોય છે તેમાં એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ અને સરકાર તરફથી કેવી યોજનાઓ અમલમાં છે પ્લાન પાસિંગ કરવા માટે. સરકાર તો ભૂખી છે, કશું અમલમાં ના. પ્લાન કેવી રીતે બનાવવા અને ત્યાર પછી સરકારશ્રી તરફથી કેવી જોગવાઈ હોય છે, તેના કેવા લો હોય છે. મધ્યમ વર્ગને પોસાય તેવી કિંમતના મકાનો અત્યારે હાલ કેટલી કિંમત સુધી પહોંચેલા છે માર્કેટમાં, તેની ચર્ચા શહેરના જાણીતા આર્કિટેક્ટ વિપુલભાઈ મહેતા સાથે. આવો જાણીએ તેમણે શું કહ્યું. માર્કેટને આપણે એવું કહી શકીએ કે સ્ટેબલ છે અત્યારે, નથી કોઈ એટલી બહુ મોટી તેજી કે નથી કોઈ બહુ મોટી મંદી, કારણ કે બિલ્ડર અત્યારે ખૂબ અમદાવાદમાં થઈ ગયા છે અને દરેકને એવું ના કહી શકીએ કે 2008ની અંદર જે તેજી હતી કે આજથી 2 વર્ષ 3 વર્ષ પહેલા જે તેજી હતી એટલી તેજી અત્યારે છે, પણ દરેકને માલ જે બન્યો છે એ વેચાય છે વધતી ઓછી કિંમત. હજુ 7 વર્ષ મંદી રહેવાની છે, ચિંતા ના કરો. સરકાર વેપારી, પ્રજા ભિખારી, એક જ વાક્યમાં એવું કહી શકાય કે અત્યારે માર્કેટ સ્ટેબલ છે. 2025ની અંદર માર્કેટ અપ તો જોવા નથી જ મળ્યું. હા, મે બી બની શકે તમારા જે પ્રશ્ન છે એ પ્રમાણે ડિમાન્ડ સપ્લાય ચાલવાનું જ નહીં, સિસ્ટમ જ નહીં કહી શકાય, અથવા તો એને એવું કહી શકાય કે થોડું ઘણું રિસેશન છે. અત્યારે અમદાવાદને રિક્વાયર્ડ જે સાઇઝીસ છે એ 1 BHK અને 2 BHK છે, એટલે મેક્સિમમ અત્યારે જુવાડ જે આખો જે લોકોનો છે એ એવું છે કે જો 1 BHK બને છે અથવા તો 2 BHK બને છે એ ચાહે પછી કોઈ પણ એરિયામાં હોય. અમુક નારોલ છે કે જે એટલા હજી ડેવલપ નથી થયેલા એરિયા, એ એરિયાની અંદર 1 BHK લોકો બનાવે છે અને ત્યાં ડિમાન્ડ છે પણ ખરી. બીજા એરિયાની અંદર પણ ડિમાન્ડ તો છે, કારણ કે બહુ જ ઓછો એટલે વર્ગ એવો છે કે જે લોકો 1 કરોડથી 5 કરોડ 10 કરોડ સુધી જે બી છે એને એફોર્ડ કરી શકે. મેક્સિમમ અત્યારે એવું છે કે મોટો વર્ગ એવો છે કે જે લોકોની 50 લાખ અને એને સરાઉન્ડિંગ જે કિંમતમાં જો યુનિટ મળી રહેતું હોય, સરાઉન્ડિંગ એટલે મીન્સ કે 10% વેરી થાય, 10% ઓછું પણ થાય, 10% વધારે પણ હોય, એવું કંઈક હોય તો લોકોને વધારે ઇન્ટરેસ્ટ છે અને લોકો એની રાહ પણ જોઈ રહ્યા છે. એકચ્યુઅલી એમ્યુનિટીઝ છે એને અને કિંમતને કોઈ કન્સર્ન નથી, કોઈ લેવા દેવા જ નથી. અને આખો આ જે ધંધો રિયલ એસ્ટેટ જે છે જમીનની કિંમત સાથે જોડાયેલો છે. જમીનની જે બેઝ છે, જે કિંમત છે એની સાથે એની કન્સર્ન છે. એટલે પૂર્વની અંદર ધારો કે
25 લાખમાં મળે છે એ જ તમે પશ્ચિમમાં આવશો તો 50 લાખમાં મળશે, કારણ કે ત્યાં વારનો ભાવ છે એ ફોર એક્ઝામ્પલ 50,000 છે, તો એ જ ભાવ અહીંયા જે છે 1 લાખ રૂપિયા થઈ જાય છે. અને એમ્યુનિટીઝ જે છે એ કંઈ બહુ મોટો ભાગ નથી ભજવતો, પણ લેવલ વ્યક્તિ છે એ લોકોને એવું હોય છે કે મને આ એમ્યુનિટીઝ, અહીંયા તો આ એમ્યુનિટીઝ પણ છે, અહીંયા આ પણ છે, અહીંયા આ પણ છે, અહીંયા આ પણ છે, એ એક એટ્રેક્ટ કરવા માટે બિલ્ડરો વચ્ચે પણ એક એવી કોમ્પિટિશન છે કે અમે છે એ 30થી વધારે એમ્યુનિટીઝ આપીએ છીએ, જેમાં ઘણા બધા બિલ્ડર છે એ જે આપવાનું છે, ધારો કે ફોર પાવર બેકઅપ, તો એ લોકો એવું લખતા હોય કે અમે તો પાવર બેકઅપ આપીએ છીએ, પાર્કિંગ તો કે અમે પાર્કિંગ આપીએ છીએ. હવે એકચ્યુઅલી પાવર બેકઅપ કે પાર્કિંગ એ તો રૂલ્સ રેગ્યુલેશન જે છે પ્લાન એપ્રુવ થતા હોય એની અંદરની રિક્વાયરમેન્ટ છે, એ આપવાનું હોય જ છે. પણ એવું લખવામાં આવે છે કે અમે પાવર બેકઅપ પણ આપીએ છીએ અને અમે લિફ્ટ આપીએ, એટલે ડિપેન્ડ્સ ગ્રાહકોને લાલચ આપવાની, લાલચ બુરી બલા. માલ છે એ કઈ રીતે સેલ કરવો છે અથવા તો ધંધો કઈ રીતે કરવો છે, દરેકના ગણિત અલગ અલગ હોય છે ને એને સંલગ્ન દરેકે દરેક જુદી જુદી વાત કહેતા હોય છે કે અમે આવું આપીશું કે અમે તેવું આપીશું. બાકી એમાં એમ્યુનિટીઝની અંદર તમે ઘણી બધી જગ્યાએ એવું છે કે અમે સ્વિમિંગ પુલ આપ્યો. હવે તમે એ 200 ઘરની વચ્ચેની સ્વિમિંગ પુલની તમે સાઇઝ જુઓ ને તો 10 ફૂટ બાય 20 ફૂટ હોય, ખાલી 10 છોકરા બી અંદર પડે ને તો અંદરનું પાણી બધું બહાર આવી જાય. રમત ગમત મેદાન રહેવા દીધા નહીં કે ભાઈ સ્વિમિંગ નિયમ પ્રમાણે કહેવાય શું તો કે અમે આ જે છે એ ગાર્ડન આપ્યો છે, કહેવાય શું તો કે અમે ચિલ્ડ્રન પ્લે એરિયા આપ્યો છે. હવે સિટિંગ 3 બાકડા મૂક્યા હોય તો 3ના નામ જુદા જુદા છે. આ તો કે સિનિયર સિટીઝન માટે, આ તો કે લેડીઝ માટે, આ તો કે છોકરાઓ માટે. હવે ત્રણ જગ્યા છે શું તો કે બેસવાની જ જગ્યા છે, પણ એના નામ જે છે એ આઈડેન્ટિફાઈ કરી અને એમ્યુનિટીઝની અંદર એને વધારો કરવામાં આવે અને લોકો એટ્રેક્ટ બી થાય કે હા અમારે ત્યાં તો આ એમ્યુનિટીઝ છે, અમારે ત્યાં. પબ્લિકની હું વાત કરું તો મેઇન પબ્લિક એટલી એજ્યુકેટેડ નથી આ ધંધાને લઈને. લોકોને એવું છે કે મારા માસીને ત્યાં આટલી એમ્યુનિટીઝ વાળું છે તો મારે ત્યાં એનાથી એક વધારે એમ્યુનિટીઝ છે તો એ મારું જે છે સારું છે. ઘરની અંદર શું સુવિધા મળે છે, સ્પેસ પ્લાનિંગ કેવું છે, એની સાથે કોઈ લેવા દેવા જ નથી, કોઈ કન્સર્ન જ નથી. બન્યા પછી અને રહેવા જાય પછી એ લોકોને બિચારાને ખ્યાલ આવતો હોય છે કે એકચ્યુઅલ આપણને શું મળ્યું છે અથવા તો આપણે રિક્વાયરમેન્ટ શું હતી, એમ્યુનિટીઝ કે આપણી એકચ્યુઅલ ઘર. કારણ કે એમ્યુનિટીઝ છે કોઈ પણ પ્રોજેક્ટ અમદાવાદનો પકડી લો, એ મેક્સિમમ તમને જે છે 5 વર્ષ 6 વર્ષ સુધી તમે એને મેન્ટેન કરી શકશો. પછીથી શક્ય નથી કે એ મેન્ટેન થાય, કારણ કે જે ફર્સ્ટ લેવલ હોય છે એના પછી એ લોકો જ્યારે સેલ કરીને બીજા કોઈક આવતા હોય છે, પછી ત્રીજા આવતા હોય છે, તો એ ધીમે ધીમે જે છે એમ્યુનિટીઝમાંથી મોહ ઓછો બી થતો જાય છે. અને બીજું એવું પણ છે કે એને મેન્ટેન કરવી પણ એટલી જ અઘરી પડતી હોય છે. મેન્ટેનન્સ તમારું જે છે એ 1,000 રૂપિયાની જગ્યાએ સીધું 2,000 રૂપિયા થઈ જતું હોય છે. અને જેની સેલરી 50,000 રૂપિયા છે એને ફ્લેટના હપ્તા અને મેન્ટેનન્સ કાઢવું એ થોડુંક અઘરું પડતું હોય છે. એમાં ઘણા બધી એવી એકચ્યુઅલી તો સૌથી પહેલી વાત એવી છે આની અંદર કે દરેકનું એક સપનું તો ખાસ કરીને ઇન્ડિયાની અંદર, એટલે એશિયન કન્ટ્રીઝ છે એની અંદર એક મેઇન એવું હોય છે કે સૌથી પહેલું શું તો કે સૌથી મોટું એચિવમેન્ટ પોતાનું ઘર થઈ ગયું અથવા તો લીધું. એ ચાહે પછી પોતાના પૈસે લીધું હોય, ચાહે ગામની જમીન વેચીને લીધું હોય કે ઘરેણા વેચીને લીધું હોય કે પછીથી લોનથી લીધું હોય કે એની પોતાની કેપેસિટી હોય ને લીધું હોય. એ જે પણ રીતે પણ એનું એક સપનું હોય છે કે મારું પોતાનું ઘર થઈ જાય. હવે પોતાનું ઘર કર્યું, હવે પોતાનું ઘર કરવા પછીથી ગવર્મેન્ટની આપણે વાત કરીએ કે ગવર્મેન્ટ આપણને કેટલું આની અંદર સપોર્ટ કરે કે ગવર્મેન્ટ શું આની અંદર કરે તો આપણને થાય. તો ગવર્મેન્ટ તરફથી નવી સ્કીમો આવતી હોય છે ગવર્મેન્ટની, સારી છે. આપણે એવું એમને 100% આપણે એવું કહી શકીએ કે ગવર્મેન્ટે જે TDR એક સ્કીમ છે જેની અંદર ડેવલપરને એ પ્રેરિત કર્યા કે ભાઈ આ બીજા બધા જે ઘરો છે, નાના ઘરો, જે લોકો કદાચ એમની વાર્ષિક ઇન્કમ છે એ મહિનાની હું ગણું તો 5,000 રૂપિયા છે, વાર્ષિક રકમ છે એ 60,000 થી 1 લાખ રૂપિયા વાર્ષિક કમાય છે.
તે લોકો માટે તો અમદાવાદ ભૂલી જ જવાનું કે ઘર થઈ શકે. 1 BHK નહીં, રૂમ રસોડું કે એક રૂમ પણ થવી એ શક્ય નથી. તો એના માટે ગવર્મેન્ટે ઘણી બધી એવી જમીનો છે કે જેના ઉપર જે પ્રાઇવેટ એટલે જે બિલ્ડર ડેવલપરો છે એ લોકોને ઇન્વાઇટ કરી અને TDRની સ્કીમ આપી અને ઘરો બનાવ્યા. એ લોકોએ એલોટ પણ કર્યા. મેઇન વાત આની અંદર આવે છે જેની પાસે રૂપિયા છે, ફોર એક્ઝામ્પલ કે જેની પાસે કરોડો રૂપિયા છે, પછીથી આવે કે જેની પાસે લાખો કરતાં બી ઓછા છે. હવે વચ્ચે ફસાયું કોણ કે જેની પાસે થોડાક લાખ રૂપિયા છે. હવે એ જે થોડાક લાખ રૂપિયા છે એની અંદરના જ મરા છે દરેકે દરેક છે. 1 લાખ રૂપિયા વાળો વ્યક્તિને મિડલ ક્લાસ પશ્ચિમમાં ઘર ખરીદવું હોય, અમદાવાદ પશ્ચિમ અને અમદાવાદ પૂર્વ, તો એના માટે હવે શક્ય નથી રહ્યું. જો 2 BHK નું ઘર આજે આપણે મિનિમમ પણ ગણવા જઈએ તો 55 લાખ રૂપિયાથી સસ્તું નથી. 55 લાખ રૂપિયા ને 1 લાખ રૂપિયાનો પગાર છે. 100 crore middle class have no pocket money. નું ઘર છે એની અંદર એની પોતાની પાસેની કેટલી એની બચત હોય તો એ મર્યાદિત હોય તો એની પાસે 5 લાખ 10 લાખ રૂપિયા છે, કદાચ એની વાઈફના ઘરેણા કે આ તે કરીને DP પેમેન્ટ કરે છે અને બાકીની એ શું કરે છે તો કે એટલીસ્ટ 30 લાખ રૂપિયાની લોન લે છે. હવે એ 30 લાખ રૂપિયાની લોનનો 1 લાખે 1,000 રૂપિયા હું હપ્તો ગણું તો 30,000 રૂપિયાની હપ્તા 30,000 રૂપિયાનો એનો તો હપ્તો જ થયો જે એણે 20 વર્ષ સુધી હાઉસિંગની અંદર ભરવાનો છે, પ્લસ મેન્ટેનન્સ, પ્લસ ઇલેક્ટ્રિસિટી, પ્લસ એનું ઘર ચલાવવાનું, પ્લસ એના કોઈક મેડિકલના એક્સપેન્ડિચર. એટલે આ બધું જો તમે કેલ્ક્યુલેટ કરવા જાઓ તો અમદાવાદ ધીમે ધીમે એટલું મોંઘું થતું જાય છે કે એ હવે 70 લાખનો ફ્લેટ, 1 લાખના પગારદારને 70 લાખનો ફ્લેટ કે 55 લાખનો ફ્લેટ ખરીદવો હવે અશક્ય થતો જાય છે. એટલે જે મિડલ ક્લાસ જે છે, જે લોકોની ઇન્કમ 50,000થી 1.25 લાખ રૂપિયા સુધીની, હું તો કહીશ કે તે લોકો મંથલી 50,000થી 1.25 લાખ રૂપિયા સુધીની ઇન્કમ છે અને એને જો ઘર લેવાનું થાય છે તો એ કદાચ એને એક સ્વપ્ન સમાન થઈ ગયું છે. એ શક્ય બન્યું ને અથવા તો પછી એણે એવા એરિયાની અંદર જવું પડે કે કદાચ એને જે જોબ કરવાની હોય તો અમદાવાદને આપણે કન્સિડર કરીએ તો મકરબા પાસે છે કે જ્યાં કોર્પોરેટ રોડ છે ત્યાં ઘણી બધી MNC કંપનીઓ છે, તો ત્યાં એ લોકો કામ કરવા માટે આવતા હોય તો એણે ત્યાંથી જવું પડે સાણંદ તરફ, બાવડા તરફ, જે અહીંયાથી એટલીસ્ટ 30થી 35 કિલોમીટર દૂર ગયા હોય તો એને કદાચ એની કિંમતમાં 35-40 લાખમાં, ત્યાં બી એવું તો સસ્તું નથી, અહીંયા કરતાં 10-15 લાખનો ફેર પડે, પણ એ 35-40 લાખની અંદર ઘર બને જે એને એવું થાય કે આખા વર્ષ દરમિયાન અહીંયાથી ત્યાં જવું, ત્યાંથી અહીંયા આવવાનું, એની અંદર જ થાકી જાય માણસ. એટલે ડિફિકલ્ટી ઘણી બધી ઊભી થયેલી છે અને મેક્સિમમ વર્ગ એવો છે જેને આપણે 35થી 40% એવું કહી શકીએ કે જે મિડલ ક્લાસમાં આવે છે. કારણ કે જે કરોડ ઉપરના ઘર લેવા વાળા છે, શક્ય બને ભ્રષ્ટાચારના પીછે પાછા રૂપિયાનો ડોલર ડિફરન્સ નાબૂદ થાય. ભાજપનો ભ્રષ્ટાચાર બધું ભરાય છે ગવર્મેન્ટમાં અને રૂપિયો મજબૂત થાય તો જ આ બધું શક્ય બને. જે મળ્યું એની અંદર ચાલશે, પણ શક્ય બનવાનું જ નહીં. એ લોકો માટે ખૂબ અને આની અંદર કોઈ કાસ્ટને નથી પકડતા. આની અંદર તો આપણે એવું છે કે પશ્ચિમ છે કે પૂર્વ છે, જમીનની કિંમત એવી બધી